આજનું રાશિફળ આજે 10 ફેબ્રુઆરી આ 5 રાશિવાળાને કરિયરમાં મળશે સારા અવસર, ઘરમાં આવશે ખુશીઓ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે. તમે તમારા બાળકોના અભ્યાસને લઈને ખૂબ જ તણાવમાં રહેશો, પરંતુ તમારે તમારા વર્તનમાં સંયમ રાખવો જોઈએ. તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. એક જ સમયે અનેક કાર્યો કરવાના હોવાથી તમારી એકાગ્રતા વધશે. તમે તમારા વ્યવસાયિક કાર્યમાં પણ કેટલાક ફેરફારો કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમે નવી મિલકત ખરીદવાની યોજના બનાવશો. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેવાનો રહેશે. તમે તમારા કામથી તમારા બોસને ખૂબ જ ખુશ રાખશો. જેમ જેમ તમારું જ્ઞાન વધશે, તેમ તેમ તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. જમીન અને વાહન ખરીદવું તમારા માટે સારું રહેશે. તમારે તમારા કામને કાલ સુધી મુલતવી રાખવાનું ટાળવું જોઈએ. જો તમે ક્યાંક નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો તમને ત્યાંથી ફોન આવી શકે છે. તમારા જૂના રોગો ફરી ઉભરી આવવાને કારણે તમારો તણાવ વધશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમને તે પાછી મળી શકે છે. તમારે બીજા લોકોની બાબતો વિશે વધુ પડતું ન બોલવું જોઈએ. તમે તમારા મિત્રો માટે થોડા પૈસાની વ્યવસ્થા કરશો. જેમ જેમ તમારી આવક વધશે, તેમ તેમ તમારી પ્રેરણા વધુ વધશે. તમારા કામ માટે તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળી શકે છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા લોકોએ પોતાના પ્રયત્નો વધુ તીવ્ર બનાવવા પડશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારું લગ્ન જીવન સુખી રહેશે. વિદેશમાં વ્યવસાય કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી કેટલીક જૂની યાદો તાજી થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે તમારું ધ્યાન મહત્વપૂર્ણ કાર્યો પર કેન્દ્રિત કરવું જોઈએ. કોઈની પાસેથી સાંભળેલી કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરો. તમે નવું ઘર ખરીદવા માટે લોન માટે અરજી કરી શકો છો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. કાનૂની બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારે કોઈના વિશે નકારાત્મક વિચારો મનમાં ન રાખવા જોઈએ. તમારી લાંબા ગાળાની યોજનાઓ ગતિ પકડશે. તમને તમારા જીવનસાથી તરફથી ઘણો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને કોઈ નવું કામ કરવાની તક મળી શકે છે. તમારે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા જીવનસાથીને તેના કરિયરમાં સારી સફળતા મળશે. તેને બહાર ક્યાંક નોકરી મળી શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારા કામમાં કોઈ ફેરફાર ન કરો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સારી રહેશે. તમારે મિલકતના વ્યવહારો સાવધાની સાથે કરવા જોઈએ. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. વ્યવસાય કરતા લોકો કંઈક સારું કરવા માટે તેમના વ્યવસાયમાં ઘણા પૈસા રોકાણ કરી શકે છે. તમારે તમારી નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. તમે તમારા ઘરના નવીનીકરણ વિશે પણ યોજના બનાવશો. માતા પિતાની સેવા માટે પણ થોડો સમય કાઢો. સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે વિચારપૂર્વક કામ કરવાનો રહેશે.
વ્યવસાયમાં તમે પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી શકો છો. તમારા જીવનસાથીની કોઈ વાતથી તમને ખરાબ લાગી શકે છે. તમારે તમારી વાણીમાં સૌમ્યતા જાળવી રાખવી જોઈએ. કાર્યસ્થળ પર અધિકારીઓ તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. પ્રમોશન મળ્યા પછી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારું લગ્ન જીવન સુખી રહેશે. તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો. દબાણમાં આવીને કોઈ પણ કામ માટે હા ન કહો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમને તે પાછી પણ મળી શકે છે. તમે પ્રવાસ પર જવાની તૈયારી કરશો. તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે ચાલી રહેલા વિવાદનો પણ ઉકેલ આવશે. તમારા ભાઈ બહેનો સાથે તમારો સારો તાલમેલ રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. મિત્રો સાથે રહીને પણ તમને થોડું ખોવાયેલું લાગશે. તમને તમારા કાર્યસ્થળ પર નવું પદ મળી શકે છે. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. જો તમારા બાળકને પરીક્ષામાં કોઈ સમસ્યા આવી હોય તો તમે તેને પણ ઉકેલવાનો પ્રયાસ કરશો. તમે પરિવારના લોકોની લાગણીઓનું સંપૂર્ણ સન્માન કરશો. 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો તમારા વ્યવસાયમાં કોઈ સોદો અટકી ગયો હોય તો તેને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે જે તમને ખુશ કરશે. તમે કોઈ નવી મિલકત ખરીદશો. તમારે તમારા જીવનસાથી સાથે મળીને રોકાણની યોજના બનાવવી પડશે. કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ ફળ આપશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં ખૂબ જ રસ રહેશે. તમારે વાહનોનો ઉપયોગ થોડી સાવધાની સાથે કરવો પડશે. 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો રહેશે. તમને કેટલાક નવા સંપર્કોથી લાભ મળશે. વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ હોવા છતાં તમને સારી સફળતા મળશે. તમારે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરવો પડશે. પ્રેમ અને સહયોગની લાગણી તમારા મનમાં રહેશે. જો તમે તમારા સાસરિયા પક્ષની કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો તો એવું કંઈ ન કહો જેનાથી તેમને ખરાબ લાગે. 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરંતુ કોઈના દબાણમાં આવીને કોઈ નિર્ણય ન લો. તમારે તમારા ખર્ચનું આયોજન કરવું પડશે. તમે તમારા શોખ અને મનોરંજન પાછળ સારા પૈસા ખર્ચ કરશો. તમે તમારા બાળક માટે નવું વાહન લાવી શકો છો. તમારી હિંમત અને બહાદુરી વધશે. તમે મિત્રો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો. કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો.